તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ઇન્દુ બ્રિજ પાસે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભાજપા ગુજરાત રાજ્ય અધ્યક્ષ કેન્દ્રીય જળ સંચય મિશન મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા સહિત પ્રદેશના સંગઠન મહામંત્રી એવા રત્નકરજી સાથે જિલ્લા પ્રમુખ સૂરજ વસાવા, 23 બારડોલી લોકસભાના સાંસદ લોકપ્રિય સંસદ પ્રભુભાઈ વસાવા 171, વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોહણી 170, મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા 172, નિઝર વિધાનસભા જયરામભાઈ ગામિત સાથે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. સી.આર. પાટીલ દ્વારા કાર્યકર્તાને સંબોધવામાં આવ્યા હતા. વ્યારા ખાતે બનવા જઈ રહેલ મધ્યસ્થ કાર્યાલય તાપી જિલ્લાના વાસીઓ માટે જે પ્રજાને પડતી સમસ્યા દૂર થાય, કાર્યકર્તાઓને સગવડતા પૂરી થાય તે માટે બનાવવામાં આવ્યું છે. સી.આર. પાટીલ દ્વારા એવું પણ જણાવવામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યસ્થ કાર્યાલય બની ગયા હોય, જે બાકી હોય ત્યાં પણ ટૂંક સમયમાં બની જશે. ગુજરાત તેનું રોલ મોડલ બને, આખા ભારતમાં ગુજરાતની આગવી ઓળખ ઊભી થાય એવું કહી કાર્યકર્તાઓમાં જોશ પૂરવાનું કામ કર્યું હતું.